ચૂંટણી નજીક આવતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો દ્વારા મતદારોની અપીલ કરવાના મામલોએ જોર પકડ્યું છે। આવા સમયે કોંગ્રેસના કરશન ભાદરકાએ પણ મતદારોને સંદેશ આપતા વિચારપૂર્વક મતદાન કરવાની અપીલ કરી છે। સાથે જ વિરોધી પક્ષોને આડે હાથ લીધા છે અને મત આપતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે, નહીં તો પાકડું બકરું પકડાવીને તમારું ખાડું લઈ જશે જેવા દેશી વાક્યો બોલીને મતદારોને રીઝવવાના પ્રયત્નો કર્યા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનનો દિવસ છે અને અત્યાર સુધી રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યા, એકબીજા પર આક્ષેપ કર્યા, ભાષણોની ભાષા ઉગ્ર બની, પરંતુ હવે પ્રચાર શાંત થયા છે અને જનતાનો સમય આવ્યો છે। ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા કરશન ભાદરકાએ જણાવ્યું કે મતદાન કરતા પહેલા દરેક મતદારે સાવચેત રહેવું જોઈએ। કોઈ તમને પાકડું બકરું પકડાવીને તમારું ખાડું લઈ ના જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે કે લોભ લાલચ કે ખોટા વાયદાઓમાં આવીને મતદાન ન કરવું જોઈએ। અને તેમણે વધુમાં કહ્યું કે કયા પક્ષે દેશ અને સમાજ માટે શું કામ કર્યું છે તે યાદ રાખીને મતદાન કરવું જોઈએ, માત્ર ઉમેદવારોને નહીં પરંતુ પક્ષની કામગીરી અને વિચારોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ। ધર્મના મુદ્દે પણ તેમણે મતદારોને સંદેશ આપતા કહ્યું કે માત્ર વાતો કરતા નહીં પરંતુ જે પક્ષે વાસ્તવમાં કર્મનો ધર્મ નિભાવ્યો છે તેને ઓળખવો જરૂરી છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પોતાના સ્વાર્થ માટે ધર્મની વાતો કરનારાઓને હવે અરીસો બતાવવાનો સમય આવી ગયો છે અને મતદારોએ સાચા ખોટાનો ભેદ સમજીને નિર્ણય લેવો જોઈએ। અંતમાં તેમણે પોતાની અપીલમાં જણાવ્યું કે માવતર પાર્ટી એટલે કે કોંગ્રેસ તરીકે ગુજરાત અને દેશ માટે જે કામ કર્યું છે તેને યાદ રાખીને પંજા કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન જે છે તેને મત આપવાનો મતદારને વિનંતી કરું છું। સાંભળો કરશન ભાદરકાએ શું કહ્યું। બધાને રામ રામ। એક વાત કહેવા આવ્યો છું કે જોજો, પાકડ બકરું પકડાવીને કોઈ તમારું ખાડું ન લઈ જાય। બીજેપી અને આમ આદમી પાર્ટીનો આ ધંધો છે, મોટી મોટી વાતો કરીને પાકડું બકરું પકડાવીને તમારું આખું 100 ભેંસોનું ખાડું ન લઈ જાય। એનું આવતીકાલે મતદાન કરતી વખતે ધ્યાન રાખજો। કોંગ્રેસને મત આપજો, પંજાને મત આપજો। અને હું આ એટલા માટે કહું છું કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, એને રાષ્ટ્ર અને ગુજરાતમાં માત્ર ફાંકા ફોજદારી અને અશાંતિ ફેલાવા સિવાય કઈ ધંધો નથી કર્યો। રાષ્ટ્રને, ગુજરાતને જો વાસ્તવમાં કઈ કોઈ આપ્યું હોય તો એ કોંગ્રેસે આપ્યું છે। 7/12માં જે નામ છે ને, એ 7/12માં નામ મારી જમીન, મારું મકાન, એ કોંગ્રેસની દેણ છે। આજુબાજુમાં રહેલી સિવિલ હોસ્પિટલ, આજુબાજુમાં રહેલી સરકારી શાળા, સેશન્સ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, મધ્યાહન ભોજન, રાઇટ ઓફ ઇન્ફોર્મેશન, રાઇટ ઓફ એજ્યુકેશન, ઘણું બધું આખો સેમિનાર રાખવો પડે। જીઆઈડીસી હોય, આઈઆઈટી હોય, શ્વેત ક્રાંતિ હોય, ખેતીની ક્રાંતિ હોય, ડેમો હોય, જે કઈ છે એ કોંગ્રેસની દેણ છે। અરે તમે અને હું જે તાગડધીનના કરીએ છીએ એ બંધારણ, એ કાયદો, એ કોંગ્રેસની દેણ છે। સ્વતંત્રતા, આઝાદી એ કોંગ્રેસની દેણ છે। બધું જ કોંગ્રેસનું છે, કારણ કે કોંગ્રેસ વાસ્તવિક ધર્મમાં માને છે। કોંગ્રેસ સ્વાર્થવાળા ધર્મમાં નહીં, કર્મના સિદ્ધાંત ઉપર ધર્મમાં માને છે। ભાજપે માત્ર ધર્મની ખોટી વાતો કરીને દેશ અને ગુજરાતના લોકોની આંખોમાં ધૂળ નાખવાના પ્રયત્ન કર્યા છે। હવે જાગો, ખાનગીકરણમાં બધું જ વેચાઈ જશે, કઈ હાથમાં નહીં રહે। આવતીકાલના આપણા દીકરા દીકરીઓને આપણે શું કહેશું? પાછું વળવાની જરૂર છે, કોંગ્રેસમય બનવાની જરૂર છે। આવો કોંગ્રેસના વાસ્તવિક કાર્યો, કોંગ્રેસનો વાસ્તવિક કર્મનો ધર્મ, કોંગ્રેસે કરેલા કાર્યો યાદ કરીને ઉમેદવાર કોઈ પણ હોય કોંગ્રેસમય બનીએ, પંજાને મત આપીએ અને બીજાને પણ ભલામણ કરીએ કે માવતર પાર્ટી કોઈ હોય તો એ કોંગ્રેસ છે, પંજો છે। આ વખતે પંજા સિવાય કોઈ વાત નહીં। સાચાને સાચો અને ખોટાને ખોટો ડંકાની ચોટ ઉપર આપણે કહેવું એ આપણો ધર્મ છે। અને જો આટલી સિરીઝ યાદ કરીશું ને તો ઓટોમેટિક તમારી આંગળી પંજા ઉપર જશે। કોંગ્રેસને મત આપવા માટે તમે અંદરથી ખૂબ વધુ રાજી થશો, કારણ કે જેણે જેણે કર્મ કરેલા હોય ને એની કિંમત કરવી એ આપણી સંસ્કૃતિમાં છે, આપણા ધર્મમાં છે। 30 વર્ષ પહેલા ગામડાઓમાં જે રહેવાની મજા હતી એ આજે ખૂબ ઘટી છે। એનું મુખ્ય કારણ એ છે
કે ભાજપે આંતરિક ડખા સિવાય બીજું કઈ કામ નથી કર્યું. ધર્મની વાતો કરનાર ભાજપને મારે એ પણ કહેવું છે, અને તમે પણ મત આપતા પહેલા મારી વાત યાદ કરજો કે રામ મંદિરના ખોટે ખોટા એ પોતાના સ્વાર્થ માટે જે વાતો કરે છે, એ રામ મંદિર પણ ભગવાન કોંગ્રેસે વર્ષો પહેલા જે કહ્યું હતું એ જ રીતે બન્યું. અને બીજી વાત તમને કહું કે જે આજ સુધી નથી થઈ, પ્રભુ શ્રી રામ અયોધ્યામાં જે બેઠા છે એનું જે આકાર છે એ પણ ભાજપે પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે, સાઉથના મત લેવા માટે, સ્વાર્થ ખાતર ભાજપે તમારા મારા પ્રભુ શ્રી રામને શ્યામ વર્ણ બનાવેલા છે. શ્યામ વર્ણ એમાં પણ એનો સ્વાર્થ છે. આવો ધર્મને સમજીએ, ખેતીને સમજીએ, વિસ્તારને સમજીએ. કોંગ્રેસે કરેલા કાર્યો, આમ તો એના ઉપર સેમિનાર રાખીએ તો ઓછો પડે, એ કાર્યો જેટલા યાદ આવે એટલા યાદ કરીએ. અને તાકાતથી માવતર પાર્ટી, લોકશાહીની જનેતા, 7/12માં તમારું અને મારું નામ છે એની જનેતા, રાષ્ટ્રની ચિંતા કરનાર પાર્ટી માવતર પાર્ટી કોંગ્રેસને મત આપીએ, પંજાને મત આપીએ. અને ખાલી મત આપીએ એટલું નહીં, બીજાને પણ કાન પકડીને ભલામણ કરીએ કે જરાક મતદાન પેલા યાદ કરજે કે કોંગ્રેસે રાષ્ટ્રને, ગુજરાતને અને આપણા વિસ્તારને કેટલું આપ્યું છે. આવો ખોટાઓને ઘર ભેગા કરીએ અને માવતર પાર્ટી પંજાને લાવીએ, કોંગ્રેસને લાવીએ. જય હિન્દ, ભારત માતા કી જય, જય લોકશાહી, જય કોંગ્રેસ, જય જય શ્રી રામ. તો આ રીતે કરશન ભાદરકાએ મતદારોને સંદેશ આપતા રાજકીય ચર્ચાને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું રહ્યું કે મતદારો પર આ અપીલની કેટલી અસર થાય છે અને કોંગ્રેસને આ વખતે મતદાન કેટલું મળે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.